પ્રભુને વંદના કરી અને બોલ્યા કે હે નાથ હે હરી, તમે તો કીધું હતું કે હું પુત્ર બનીને આવીશ અને તમે તો આ ચાર ભુજા કઈ માણસના છોકરા બાપ આવવાનો હોય એને તો બે હાથ હોય, ઈ તો જન્મે એટલે રડે. માએ કીધું અને પ્રભુએ પોતાના જે ચતુર્ભુજ હતા એમાંથી દ્વિભુજ બન્યા. માં કહે છે કે આવડાને નાના બનો, ભગવાન નાના બન્યા, સાવ બાળક જેવા. તો કે હવે બરાબર તો કે નાના એ હરી, કદાચ હું તને કહું કે અમારે ત્યાં બાળક જન્મે ને એટલે ઈ રડે, તમે રડો. ભગવાન કે પણ મારે શું દુઃખ છે તો હું રડું? અરે નાથ, તમારે દુઃખ નથી, પણ અમારા મૃત લોકના માણસો તમારી રાહ જોવે છે, એને ખબર પડે માટે રડો. મથુરાની જેલમાં ભગવાન એકદમ નાના શિશુ રૂપે થયા છે અને રડવા લાગ્યા. કાનુડો આજે બાળક બનીને રડી રહ્યો છે, પણ ભગવાનની માયાને લીધે જે કાંઈ સૈનિકો હતા બાપુ ઈ અચેત થઈ ગયા, એને કોઈ સંભળાનું નહીં. સૈનિકો બધા મૂર્છિત થઈ ગયા, પડી ગયા. જેલના આવડા આવડા તાળા હતા ઈ આપોઆપ તૂટી ગયા. અને વસુદેવે કીધું, દેવકી, આ બાળકને આપણે